આજનો તારીખ 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ દાહોદ ખાતે આદિવાસી સમાજના યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાગુ કરાયેલ ફરજિયાત 40% નિયમના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના યુવાનોનું કહેવું છે કે ફરજિયાત 40%નો રેશિયો અન્યાયકારી, ગેરબંધારણીય તેમજ અનામત નીતિ અને બંધારણીય જોગવાઈના વિરોધમાં છે, જેના કારણે આદિવાસી સમાજની સીટો ખાલી રહી જાય છે। આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી મારફતે ગુજરાત સરકારના આદરણીય રાજ્યપાલ મહોદય, માનનીય મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ પ્રસંગે આદિવાસી સમાજના સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ ઓળકિયા, રાહુલભાઈ ભુરિયા, શૈલેષભાઈ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। યુવાનોની માંગ છે કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ફરજિયાત 40%ની જોગવાઈ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને આદિવાસી સમાજને યોગ્ય ન્યાય આપવામાં આવે। જો આ માંગ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ પહેલા પણ તારીખ 18/5/2023 અને 22 જાન્યુઆરી 2026ના રોજ ફરજિયાત 40%ની જોગવાઈ દૂર કરવાની માંગ આદિવાસી યુવાનો દ્વારા કરવામાં આવી હતી। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફરજિયાત 40% નીતિના વિરોધમાં અમે આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી માંગ છે કે ફરજિયાત 40%ની જે નીતિ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે એ ફરજિયાત 40%ની નીતિ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। જો ફરજિયાત 40%ની નીતિ તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે તો અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। રિપોર્ટર પ્રદીપ કુમાર, ટી વડવાઈ, સિંગવડ।